બેટા જોવાનું નથી. ચાલો એના પછી તો કે બીના નો જૂનો ભાગ 1/3 માઇનસ નવો ભાગ 1/5 5 તેરી 15 5 એકા 5 3 એકા 3 2/15 થઈ ગયો. ઓકે ચાલો તો આપણને ત્યાગનું પ્રમાણ મળી ગયું. ત્યાગનું પ્રમાણ કેટલું મળ્યું તો કે 4/2 બરાબર 2/1. 4/2 બરાબર 2/1. આપણને કયું પ્રમાણ મળી ગયું તો કે ત્યાગનું પ્રમાણ મળી ગયું. ઓકે ચાલો ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ. તો હવે આપણે જે સિંગલ અસર આપવાની છે એ આપણે આપી દઈશું. ઓકે જો આપણે ફોર્મેટ પ્રમાણે ચાલ્યા છીએ. પ્રવેશ નિવૃત્તિમાં સેમ ફોર્મેટ એટલે શું છે કે કઈ ગોઠવવાની જરૂર નહીં. જૂનું પ્રમાણ નવું પ્રમાણ ગોઠવી લીધું, ત્યાગનું પ્રમાણ ગોઠવી લીધું. હવે જેટલી વિગતો વહેંચાય એટલી વિગતો આપણે વેચી દઈશું. ઓકે સાહેબ ચાલો મૂડી ખાતા મૂડીની જમા બાજુ 80,000 60,000 તો મૂડીની જમા બાજુ અહીંયા લખી નાખીશ બાકી આગળ લાવ્યા 80,000 અને 60,000. 80,000 અને 60,000. ત્યાર પછી તો કે સામાન્ય અનામત પેલા જોઈ લેવાનો. હવાલો આપ્યો છે સામાન્ય અનામત દેવાદાર છે. ઓકે નથી આપ્યો. લા બોલો એ આ શું કરે છે બધા? તમે ખાલી જોવાની જ ફી ભરી છે? આ કઈ મૂવી થોડું છે? એ જોયા જ કરીએ આપણે કઈ રિએક્શન જ નહીં આપવાનું. કેમ એમ છે? એકલો હું જ બોલીશ ને તો મને એકને જ આવડશે. તમે બોલશો તો તમને આવડશે ભાઈ. સામાન્ય અનામત છે 18,000. 18,000 ને ભાગીદારે વેચો. હાલો 2/1 ના પ્રમાણમાં વેચો. 18,000 ને 2/1 ના પ્રમાણમાં વેચો. અહીં લખી નાખીશ સામાન્ય અનામત ખાતે 12,000 અને 6,000. અહીંયા લખી નાખીશ 12,000. અહીંયા લખી નાખીશ 6,000. થઈ ગયો ડેશ. ચાલો એના પછી આપણને શું આપ્યું છે? કારીગર વળતર અનામત. પેલા જોઈ લેવાનું હવાલો છે. કારીગર વળતર તો કે નથી. હાલો નો હોય તો વેચી દો. 4500 ને 2/1 ના પ્રમાણમાં વેચો. 4500 ને કારીગર વળતર અનામત ખાતે 3,000 અને આમાં ખબર ન પડી ભાઈ સીઆર સાનિયા 3,000 અને 1,500. ઓકે 3,000 અને 1,500. 3 અલ્પ વિરામ 5 લખ્યું એટલે મારે મેં કીધું શું સમજવાનું? મારે કઈ લાઈન લેવી? પાઇપલાઈન લેવી કે કઈ લાઈન લેવી? ચાલો રોકાણ અનામત 1,500 રૂપિયા છે. પેલા રોકાણનો હવાલો જોઈ લેવાનો. રોકાણ ભાઈ રોકાણ નથી. હાલો 1,500 ને 2/1 ના પ્રમાણમાં વેચો. 1,500 ને 2/1 ના પ્રમાણમાં રોકાણ અનામત. તો અહીંયા લખી નાખીશ રોકાણ અનામત ખાતે 1,000 અને 500. ઓકે અહીંયા લખી નાખીશ 1,000. અહીંયા લખી નાખીશ 500. ચાલો એના પછી લેણદારો નહીં વેચવાના, દેવી હુંડી નહીં વેચવાની. મિલકત લેણામાં જે પાઘડી આપી હોય ને એને કહેવાય જૂની પાઘડી. એને શું કહેવાય? જૂની પાઘડી. મિલકત લેણા બાજુ પર પાઘડી આપી હોય એને કહેવાય જૂની પાઘડી. એ જૂની પાઘડી કોને વેચવાની? તો કે જૂના ભાગીદારને. જૂની પાઘડી જૂના ભાગીદારને કયા પ્રમાણમાં વેચવાની? તો કે જૂના પ્રમાણમાં વેચવાની. જૂની પાઘડી જૂના ભાગીદાર જૂનું પ્રમાણ. મિલકત લેણા બાજુ આપેલી હોય એ કઈ બાજુ વેચવાની? તો કે સાહેબ ઉધાર બાજુ. આપણે એક નિયમ ચેપ્ટર નંબર 2 માં એક નિયમ કીધો તો યાદ છે? ચેપ્ટર નંબર 2 માં એક જ નિયમ હતો સાહેબ. રકમમાં જે બાજુ સવાલમાં જે બાજુ રકમ હોય ને જવાબમાં ઈ જ બાજુ લખો. સાહેબે તારે એવી બડાઈ મારી હતી કે સાહેબ ચેપ્ટર નંબર 1 થી 7 માં એક જ નિયમ. જોઈ લેજો બીજું લેક્ચર, બીજા ચેપ્ટરનું લેક્ચર. સાહેબે એવી જ બડાઈ મારી હતી. સવાલમાં જે રકમ હોય, સવાલ જે બાજુ હોય, જવાબમાં એ રકમ એ જ બાજુ. તમે એ જ બાજુ લખી. તમારે જ્યાં ચેક કરવું ત્યાં ચેક કરી લેજો.
મૂડી દેવા એટલે જમા, તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ જ લખી છે. મિલકત લેણા એટલે ઉધાર, તો બધું જ ઉધાર બાજુ લખીશ. ચાલો, જૂની પાઘડી જૂના ભાગીદાર જૂનું પ્રમાણ 18,000 ને વેચો 2:1 ના પ્રમાણમાં. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ લખીશ પાઘડી ખાતે 18,000 વેચો એટલે 12,000 6,000 થશે ને. હા, અહીંયા લખી નાખીશ 12,000 અને 6,000. ચાલો, એના પછી તો કે જમીન મકાન નહીં, યંત્ર નહીં, સ્ટોક નહીં, દેવાદાર નહીં, ઘાલખાત નહીં, રોકાણ નહીં, રોકડ બેંક. તો કે રોકડ બેંકની ઉધાર બાજુ. રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ લખીશ બાકી આગળ લાવ્યા 2,000. પુનઃ છે મૂલ્યાંક. ઓકે, અહીંયા લખી નાખીશ બાકી આગળ લાવ્યા કેટલો 2,000. આ એક દાખલો જ્યાં ખબર ન પડે ત્યાં પૂછી લેજો. જ્યાં પણ ખબર ન પડે ત્યાં તરત જ પૂછી લેજો આ દાખલામાં. કારણ કે આની પછી જેટલા પણ દાખલા ચાલશે ને એ બધા જ દાખલા એક જ ફોર્મેટથી ચાલવાના છે. ખાલી 2 જ હવાલામાં ફરક હશે. કેટલા? 2 જ હવાલામાં ફરક હશે, બાકી બધું જ સરખું. એટલે જોઈ લેજો. ચાલો, એના પછી તો કે એના પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ અથવા જાહેરાત ઉપલક ખાતું. જાહેરાત ઝુંબેશ ખર્ચ અથવા જાહેરાત ઉપલક ખાતું જે પણ આપે ને એને કહેવાય એકત્રિત ખોટ. એને શું કહેવાય? વેરી ગુડ, વાહ ભાઈ વાહ મહેશભાઈ. એકત્રિત ખોટ. આ એકત્રિત ખોટને શું કરવાનું હોય? તો કે ભાગીદાર વચ્ચે વેચી દેવાનું હોય. નિધિબેન, ભાગીદાર વચ્ચે વેચી દો. જાહેરાત ઝુંબેશ ખર્ચ 6,000 વેચો. ચાલો, જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે 4,000 અને 2,000. ચાલો, 4,000 અને જાતે ગણવાનો પ્રયત્ન કરવો, જાતે કેલ્સીમાં કેલ્ક્યુલેટર કરવું, એટલે તમારી કેલ્સીની સ્પીડ પણ વધે નહીં. એની અસર મૂડી દેવા બાજુ ન થાય. ભાઈ, મૂડી દેવા બાજુ કઈ રીતના થાય? સવાલમાં જ તને સાહેબે એવું શીખવાડ્યું છે કે સવાલમાં જ ઉધાર બાજુ હોય તો જવાબમાં ઉધાર બાજુ હોવું જોઈએ. તો ઉધારનું જમા કઈ રીતે થાય? મૂડી દેવા બાજુ તો આવે જ નહીં, કારણ કે ઓલરેડી મિલકત લેણા બાજુ આપી દીધું છે. અને મૂડી દેવા બાજુ શું આવે? તો કે એકત્રિત નફો આવે. આ બાજુ શું આવે? એકત્રિત ખોટ આવે. એટલા માટે ચાલો, વહેંચવાનું હતું એ બધું વેચી દીધું સાહેબ. જેટલું વેચવાનું હતું ને બધું વેચી દીધું. જૂનું નવું હવે હવાલાથી શરૂઆત કરવાની. હવે હવાલાથી. સાહેબ, અત્યાર લગી તમે જેટલું લખ્યું એના માર્ક મળે? તો કે હા, મળે જ ને. એટલી બધી મહેનત કરી છે ભાઈ, માર્ક આના બધા ના મળે હો, એટલે ટેન્શન ન લેતા, સબકા માર્ક મિલેગા. ચાલો, પહેલો હવાલો. નવો ભાગીદાર છે ને, નવો ભાગીદાર એ 2 બાબતના રોકડા લાવે. MCQ અને SQ માટે ક્યાં લખશું? હા, અહીંયા જ લખી દો. હાલો ને ભાઈ, નવો ભાગીદાર હોય, નવો ભાગીદાર એ 2 બાબતના રોકડા લાવે. કેટલી બાબતના? 2 બાબતના રોકડા લાવે નવો ભાગીદાર. કોના કોના? તો કે મૂડીના અને પાઘડીના. ધ્યાનથી જોજો. MCQ અને SQ માટે છે આ. ચોપડીના ભાઈ, ચોપડીના. ભાઈ, આ MCQ માટે આપણે બીજો કોઈ રસ્તો બતાવ્યો તો એ જરા આ ભાઈને કદાચ નહીં આવ્યા હોય તે એ દિવસે, તો બતાવી દેજો જરા. થોડુંક કષ્ટ કરજો. MCQ માટે સાહેબે શું કીધું હતું? જો મેં દેસાઈએ મસ્ત કીધું છે, નિધિએ 2 પરફેક્ટ જવાબ આપ્યા છે. ઓકે, ચાલો તો વધારે સમય ન લેતા. નવો ભાગીદાર 2 બાબતના રોકડા લાવે, મૂડીના અને પાઘડીના. મૂડીના પૈસા છે શું કામ લાવે અને પાઘડીના પૈસા શું કામ લાવે? તો કે મૂડીના પૈસા છે ને એ મિલકતમાં ભાગ મેળવવા. મૂડીના પૈસા શું કામ લાવે? તો કે મિલકતમાં ભાગ મેળવવા. ઓકે. અને પાઘડીના પૈસા શું કામ લાવે? તો કે ભવિષ્યના નફામાં ભાગ મેળવવા.
થઈ ગયું? MCQ અને SQ માટે છે ભાઈ. MCQ અને SQ માટે ધ્યાન રાખજો. નવો ભાગીદાર બે બાબતના રોકડા લાવે છે, મૂડીના અને પાઘડીના. મૂડીના પૈસા મિલકતમાં ભાગ મેળવવા, પાઘડીના પૈસા ભવિષ્યના નફામાં ભાગ મેળવવા. ઓકે, મૂડીના પૈસાનું શું થાય? તો કે મૂડીના પૈસા છે ને એ પેઢીમાં જ રહે. મૂડીના પૈસા શું થાય સાહેબ? પેઢીમાં જ રહે. અને પાઘડીના પૈસા શું થાય સાહેબ? તો કે જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વહેંચવું. જૂના ભાગીદારને કયા પ્રમાણમાં વેચવાનું? તો કે ત્યાગના પ્રમાણમાં વેચવાનું. થઈ ગયું? તો કે હા સાહેબ. ઓકે, હાલો. એના પછી તો કે સાહેબ હવે આપણે હવાલાથી શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણને આપ્યું છે ઋષિલ 1 લાખ મૂડી તરીકે અને 24,000 પાઘડી પેટે રોકડા લાવશે. નવો ભાગીદાર બે બાબતના રોકડા લાવે છે, મૂડીના અને પાઘડીના. નવો ભાગીદાર બે બાબતના રોકડા લાવે છે, મૂડીના અને પાઘડીના. ચલો સૌપ્રથમ રોકડા લાવે તો રોકડ આવે, આવે તો રોકડ ખાતે ઉધાર, તે ઋષિલના મૂડી ખાતે જમા, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. રેડી? ચલો પાઘડીના કેટલા છે? 24 અને ઓલાના 1 લાખ. ઓકે, મૂડીના લખીશ 1 લાખ અને આના લખીશ 24,000. ટોટલ કેટલા થયા સાહેબ? તો કે 1,24,000. પછી સાહેબ આની આમ નોંધ લખવાની એના માર્ક નથી. આ જે પોર્શન તમને દેખાય ને આનો એક પણ માર્ક નથી. 0 ગુણ, 0. આ સ્લાઇડ છે ને એનો 0 ગુણ. મૂડીના પૈસા પેઢીમાં જ રહે, મૂડીના પૈસા પેઢીમાં જ રહે. પાઘડીના પૈસા જૂના ભાગીદાર ત્યાગના પ્રમાણમાં લઈ જાય. તો બીજી આમ નોંધ પાછી લખવી પડશે. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 24,000, તે બે ભાગીદાર ત્યાગ કરે છે ને, હા, આભાના મૂડી ખાતે જમા, આભાના મૂડી ખાતે જમા, તે બીનાના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં સાહેબ? તો કે ત્યાગના પ્રમાણમાં. ચાલો ત્યાગનું પ્રમાણ 2:1 માં વેચો તો 24,000 ને 2:1 ના પ્રમાણમાં 16,000, 8,000. ઓકે, ચાલો અહીંયા લખી નાખીશ 16,000, અહીંયા લખી નાખીશ 8,000. થઈ ગયું? તો કે હા સાહેબ. હવે તો કે ખાતા વહીમાં ખતવણી. રોકડની ઉધાર બાજુ લખીશ ઋષિલના મૂડી ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે. રોકડની ઉધાર બાજુ ઋષિલના મૂડી ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે. ઋષિલના મૂડી ખાતે લખીશ 1 લાખ, પાઘડીના પ્રીમિયમ 24,000. થઈ ગયું? હાલો બીજી લીટી. ઋષિલના મૂડી ખાતાની જમા બાજુ લખીશ રોકડ ખાતે 1 લાખ. ઋષિલના મૂડી ખાતાની જમા બાજુ લખીશ રોકડ ખાતે કેટલા સાહેબ? તો કે 1 લાખ. ત્યાર પછી પાઘડીના પ્રીમિયમ ખાતાની જમા બાજુ. સાહેબ પાઘડીનું પ્રીમિયમ ખાતું બનાવ્યું જ નથી, છોડો. પાઘડીના પ્રીમિયમ ખાતાની ઉધાર બાજુ, પાઘડીનું પ્રીમિયમ ખાતું બનાવ્યું જ નથી, છોડો. આભા અને બીનાના મૂડી ખાતાની જમા બાજુ, પાઘડીના પ્રીમિયમ ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા? તો કે સાહેબ 16,000 અને 8,000. તો અહીંયા લખી નાખીશ 16,000, અહીંયા લખી નાખીશ 8,000, અહીંયા ડેશ. થઈ ગયું ભાઈ? પહેલો હવાલો કમ્પ્લીટ બધાને? હવાલા નંબર 1. ઓકે, નવો ભાગીદાર બે બાબતના રોકડા લાવે છે, મૂડીના અને પાઘડીના. મૂડીના અને પાઘડીના. મૂડીના પૈસા લાવે, રોકડમાં લાવે તો રોકડ ઉધાર, તે ઋષિલના મૂડી ખાતે જમા, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. મૂડીના પૈસા તો કે પેઢીમાં જ રહે, અને આ પૈસા તો કે જૂના ભાગીદાર
ત્યાગના પ્રમાણમાં લઈ જાય એટલે બીજી આમ નોંધાવી. થઈ ગયું. પછી હું કર્યું સાહેબ તો કે ખાતા વહી ખતવણી કર્યું છે, બીજું કઈ નવું કર્યું નથી. ક્લિયર? આ એક દાખલો તમે સમજી લ્યો ને તો સમજી લ્યો કે બાકીના બધા દાખલા આવડી ગયા. થઈ ગયું? આગળ વધુ કે નહીં? બોલો બોલો, કઈક તો બોલો. ચાલો બીજો હવાલો. જમીન મકાનની કિંમત 17 જમીન મકાનની કિંમત 17,000 થી વધારવી. 17,000 થી વધારવી એવો શબ્દનો ઉપયોગ કર્યો છે. ચાલો જમીન મકાન 72,000 તો લખી નાખીશ જમીન મકાન 72,000 પ્લસ વધારો 17,000 89,000. ઓકે, અહીંયા લખી નાખીશ 89,000. હવે જોવાનું કે સાહેબ પહેલા મારી પાસે જમીન મકાન 72,000 ની હતી. પહેલા મારી પાસે જમીન મકાન 72,000 ની હતી. હવે એ વધી અને 89,000 ની થઈ ગઈ છે. રેડી? 89,000 ની થઈ ગઈ એનો મતલબ એમ થયો જમીનમાં વધારો થયો. જમીનમાં વધારો થાય એટલે ફાયદો, અને ફાયદો હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર જમીન મકાન ખાતે જમીન મકાન ખાતે કેટલા રૂપિયા? કે સાહેબ 17,000 રૂપિયા. જમીન મકાન ખાતે કેટલા? 17,000. થઈ ગયો? લક્ષ. ઓકે. એ ભગવાન ભલું કરે તારું. જમીન મકાનની કિંમત ₹17,000 થી વધારવી. તો અહીંયા આપણને જમીન મકાન કેટલા આપ્યા છે? તો કે 72,000. તો મેં લખી નાખ્યા 72,000. જમીન મકાન 72,000. પછી તો કે 17,000 વધારો કરવાનો છે. વધારો કરવાનો હોય તો પ્લસ, ઘટાડો કરવાનો હોય તો માઇનસ. તો અહીંયા પ્લસ 17,000 કરી નાખ્યા એટલે 89,000 આવ્યા. રેડી? આ 89,000 આવ્યા એનો મતલબ એમ થયો મારી પાસે પેલા જમીન 72,000 ની હતી, જે જમીન વધી અને 89,000 ની થઈ ગઈ છે એટલે જમીનમાં વધારો થયો. અચ્છા, કદાચ તમને યાદ ન હોય તો હું લખી નાખું મિલકત વધે. મિલકત વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખવું. મિલકતમાં ઘટાડો થાય, મિલકતમાં ઘટાડો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખવું. હો, મિલકતમાં વધારો થાય એટલે ફાયદો, ફાયદો હોય તો પુનઃ મૂલ્યાંકન જમા. મિલકતમાં ઘટાડો થાય તો નુકસાન, નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકન ઉધાર. એવી જ રીતના દેવા, દેવામાં ઘટાડો થાય તો આપણને ફાયદો, તો કે પુનઃ મૂલ્યાંકન જમા. અને દેવામાં વધારો થાય, દેવામાં વધારો થાય તો નુકસાન, તો કે પુનઃ મૂલ્યાંકન ઉધાર. ઓકે, હશ. ચાલો એના પછી યંત્રની કિંમત 32,000 સુધી. 32,000 થી એવો શબ્દ નથી વાપર્યો. હો, 32,000 થી 32,000 સુધી એવો શબ્દ કીધો છે. એટલે મારે યંત્રનો ફાઇનલ જવાબ 32,000 જોતો છે. જૂના યંત્ર છે કેટલાના? તો કે 40,000 ના. ધ્યાનથી જોજો, જૂના યંત્રો છે કેટલાના? તો કે 40,000 ના. મારે એનો ફાઇનલ જવાબ કેટલો જોતો છે? તો કે 32,000. એનો મતલબ એવો થયો કે માઇનસ ઘટાડો કરવાનો. કેટલો ઘટાડો કરું સાહેબ? તો કે 8,000. મારી પાસે પેલા યંત્ર 40,000 ના હતા, જે ઘટી અને હવે 32,000 ના થઈ ગયા. મિલકત ઘટે, મિલકત ઘટે તો નુકસાન, પુનઃ મૂલ્યાંકન ઉધાર. પુનઃ મૂલ્યાંકન ઉધાર બાજુ લખીશ યંત્ર ખાતે 8,000. યંત્ર ખાતે
કેટલા? તો કે 8,000. ચાલો એના પછી ચોથું, દેવાદાર પર 10% ઘાલખાદ અનામત રાખવી. દેવાદાર ઉપર કેટલા ટકા કીધું છે? 10% ઘાલખાદ. તો જૂની ઘાલખાદ બાલખાદ ભૂલી જાઓ, અત્યારે જૂનું ભૂલી જાઓ, ફક્ત દેવાદારો વિચારો. 24,000 ના દેવાદારો છે. તો ચાલો મૂડી મિલકત લેણા બાજુ દેવાદારો 24,000 ના દેવાદારો છે, માઇનસ ઘાલખાદ અનામત 10% કેટલી થાય ભાઈઓ તથા બહેનો? 10% કેટલી થાય? 2400 માઇનસ બરાબર કરો તો 2,400 માઇનસ બરાબર કરો તો કેટલા થાય? 21,600. ઓકે ચાલો 21,600. હવે આપણે દેવાદાર સાથે કોઈ નિસ્બત નથી, પ્રવેશ નિવૃત્તિમાં દેવાદાર સાથે કોઈ નિસ્બત નહીં. ઘાલખાદ અનામત છે ને, ઘાલખાદ અનામત, એને આપણે ઘાલખાદ જેવું સમજશું. ઘાલખાદ અને ઘાલખાદ અનામત એ બેયને આપણે નુકસાન જ સમજશું. સમજવું શું? નુકસાન સમજવાનું કીધું છે, ઓરિજિનલમાં છે નહીં. ઘાલખાદી નુકસાન છે પણ ઘાલખાદ અનામત નુકસાન નથી, એને આપણે સમજવાનું. ચલો અત્યાર સુધી ઘાલખાદ અનામત રૂપી નુકસાન કેટલું જાતું હતું સાહેબ? તો કે અત્યાર સુધી ઘાલખાદ અનામત રૂપી 2,000 નું નુકસાન જાતું હતું. અત્યાર સુધી ઘાલખાદ અનામત રૂપી કેટલું નુકસાન જતું હતું? 2,000. હવે ઘાલખાદ અનામત રૂપી કેટલું નુકસાન જાય છે? તો કે સાહેબ 2,400. લે નુકસાનીમાં 400 નો વધારો, નુકસાનીમાં 400 નો વધારો. નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકન ઉધાર. અહીંયા લખીશ ઘાલખાદ અનામત ખાતે, ઘાલખાદ અનામત ખાતે કેટલા રૂપિયા? તો કે 400 રૂપિયા. રેડી? ઓકે ચાલો પુનઃ મૂલ્યાંકન ઉધાર. ચાલો એના પછી તો કે એના પછી પાંચમો હવાલો, નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1100 ની જોગવાઈ કરવી. નહીં ચૂકવેલ વીજળી બિલ માટે જોગવાઈ કરવાની કીધી છે. ઓકે ચૂકવેલ નહીં, અરે વાહ ભાઈ વાહ, નહીં ચૂકવેલ વીજળી બિલ તો દેવું થાય, તો દેવાના થયા ને. ઓકે તો સૌ પ્રથમ મૂડી દેવા બાજુ, નહીં ચૂકવેલ વીજળી બિલની જોગવાઈ 1100. ચાલો સાહેબ સાહેબ અત્યાર સુધી કેટલું વીજળી બિલ ચૂકવવાનું હતું? અત્યાર સુધી વીજળી બિલ કેટલું ચૂકવવાનું હતું? સવાલ પૂછ્યો એનો જવાબ આપો ને ભાઈ. હા બસ વેરી ગુડ. અત્યાર સુધી વીજળી બિલ કેટલું હતું? તો કે 0. હવે કેટલું ચૂકવવાનું થયું? તો કે 1100 રૂપિયા. હા અત્યાર સુધી 0, હવે 1100 રૂપિયા સાહેબ નુકસાન. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, નહીં ચૂકવેલ વીજળી બિલ ખાતે કેટલા રૂપિયા? તો કે 1100 રૂપિયા. ચાલો હવે કોઈ હવાલો છે? તો કે સાહેબ હવે કોઈ હવાલો નથી. હવાલામાં બધામાં ખબર પડી ગઈ भाइयों तथा बहनों? ये 1 2 3 4 एंड 5 हवाला में सबको आपको मालूम पड़ गया कहना क्या चाहते हो? ठीक है ओके. तो अमुक एवा कॉमन हवाला हशे जे बधी जग्याए सेम हशे. जमीन में वधारो, यंत्र में घटाडो, घालखात, जमीन मकान यंत्र घालखात, जमीन मकान यंत्र घालखात. अब आ कॉमन हवाला छे, बधामां हशे. बाकीना जे हवाला छे ए शीखवाना रहेशे. ओके चलो साहेब હવે તો કે સિંગલ સિંગલ અસર આપવાની બાકી રહી. હવાલાઓ પૂરા, હવે સિંગલ સિંગલ અસર. ચાલો તો આ આવી ગયું છે. आ गया है. लेनदारो 28,000, देवी हुंडी 12,000. 28,000 અને 12,000. અહીંયા લખીશ લેણદારો અને અહીંયા લખીશ દેવી હુંડી. થઈ ગયું? ચાલો આ બાજુ તો બધું થઈ ગયું? તો કે હા. પહેલી બાજુ સ્ટોક 36,000, તો અહીંયા લખી નાખીશ સ્ટોક કેટલો? તો કે 36,000. ચાલો એના પછી રોકાણો, તો કે સાહેબ 8,000. બાકીનું બધું આવી ગયું છે. હા રોકાણો 8,000.
અહીંયા લખી નાખીશ નીચે જ લખી નાખું રોકાણો. તો સાહેબ રોકાણો કેટલા છે? તો કે 8,000. સર પણ કોક વખતે નવું પ્રમાણ ગોતવાનું પોતે ચાલી જાય સર. પણ સર કોક વખત નવું એ આવશે. હજી દાખલા ગણશું ને એમ આવતું જશે ને એમ પછી મને વ્યવસ્થિત કહેતા રહેજો. ઓકે ચાલો હવે તો કે સાહેબ હવે ટોટલ કરવું પડશે. ચાલો આનું ટોટલ કયો તો. આ બાજુ 17,000 અને આ બાજુ ઘટે છે 17,000 થયા ને. ઓકે 17,000 આ બાજુ 17,000 કેટલા ઘટે? 7500. ઓકે કેટલા ઘટે? 7,500. આને શું કહેવાય? તો કે સાહેબ નફો. ભાગીદાર આભા અને ભાગીદાર બીના. જૂના પ્રમાણમાં એટલે જૂનું પ્રમાણ એટલે 1:2 કે 2:1? 2:1. 2:1 ના પ્રમાણમાં વેચો તો 75,000 को 2. ઓકે 5,000 અને 2,500. અહીંયા લખીશ 5,000 અને 2,500. 5,000 અને 2,500. ચાલો આની ક્રોસ અસર અહીંયા આપી દઈશ. પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા? તો કે 5,000 અને 2,500. થઈ ગયું? ઓકે ચાલો ટોટલ કરો. આભાનું ટોટલ કરો. આભાનું ટોટલ કરો રે. આભા કોને કહેવાય? 1,17,000. આ બાદ કરજો હો. 1,17,000. 1,17,000. 1,17,000. ચાલો બાદ કરો. 1,01,000. 1,01,000. બીના કા તોતલ. મને ટોટલ બોલતા ન આવડે એટલે હું તોતલ બોલું. બીના કા તોતલ 78,500. ઓકે અહીંયા લખી નાખીશ 78,500. અહીંયા લખી નાખીશ 78,500. કેટલા ઘટે? 70,500. હવે ઋષિલનું ટોટલ છે થોડું અઘરું છે, તમને નહીં આવડે. ઋષિલનું ટોટલ તમને નહીં આવડે, મારે ગણતરી કરવી પડશે. કડબ કડબ અંબે બહુ 80 90 પૂરે 100. 100 से चला है भाई तू लाख कैसे करेगा. ઓકે ચલો 1 લાખ અને અહીંયા લખી નાખીશ 1 લાખ. અહીંયા નહીં લખાય એટલે આમ નામ રાવ દઉં છું. 1 લાખ માંથી આનું અઘરું ટોટલ છે એટલે તમને નહીં આવડે. 100 से बचा भाई तू तेरे पास कितना है तो खाली हाथ खाली हाथ. ઓકે તો અહીંયા કેટલા આવશે? તો કે 1 લાખ. રાઈટ. ચાલો તમે બહુ સારી રીતે એક્સપ્લેન કરો છો. અચ્છા આપણી ગણતરી જેવી છે વેઢા ગણતરી. ચાલો અહીંયા શું લખશું? તો કે બાકી આગળ લઈ ગયા. આને કહેવાય નવી મૂડી. इसको बोलते हैं जूनी मूडी. इसको क्या बोलते हैं? जूनी मूडी. और इसको बोलते हैं नई मूडी. जो नवी मूडी आती है ना वो 3 पार्टनर होते हैं. नवी मूडी आती है वो कितने पार्टनर होते हैं? 3 पार्टनर. और जो जूनी मूडी होती है ना उसमें 2 ही पार्टनर होते हैं. ठीक है, याद रखना, भविष्य में आएगा. ચાલો અહીંયા લખી નાખીશ મૂડી. આભા બીના ऋषिल. आभा है 1,01,000. टोटल करते जाना. हाँ 70,500 और 1 लाख 2,71,500. 2,71,500. हमारे राहुल भाई बहुत फास्ट हो भाई. चलो आनु टोटल करो. 1,24,25,26,000. 1,26,000. અહીંયા લખી નાખીશ 1,26,000. ઘટે કેટલા? તો કે 1,26,000. આગળ લખી નાખીશ બાકી આગળ લઈ ગયા. और ये टोटल मैं नीचे उतार देता हूँ. અહીં લખી નાખીશ રોકડ બેંક 1,26,000 રૂપિયા. થઈ ગયું સાહેબ? તો કે હા, દાખલો હોઈ ગવા ખતમ. રેડી?
બે બાજુનું શું કરી દેવાનું સાહેબ? તો કે બે બાજુનું ટોટલ કરી દેવાનું. એ પછી એટલું તો આવડે જ ને, 3,12,100. ઓકે સર, આઈએમપી એક્ઝામ ટાઈમે યુટ્યુબ પર આવશે? હા, બધું હશે, બધું હશે. સબ કુછ મિલેગા. लड्डू कटेगा तो सब में बटेगा. ठीक है, टेंशन लेने की जरूरत नहीं. अभी हमारे पास 11 मिनट है. 11 मिनट हम क्या करेंगे? तो कैसे बातचीत करते हैं, वातों ना वड़ा करिए. 11 મિનિટ વાતું ના વડા કરાય ના સાહેબ, ફી ભરી છે. આગળનો દાખલો ગણીએ, જેટલો ગણાય એટલો ગણશું, બાકી આવતીકાલે. હો, હવેથી આવો જ, જે મોટા દાખલા હોય ને એમાં આવો જ નિયમ, જેટલો ગણાય એટલો આજે ગણવાનો, આવતીકાલે પછી બીજો ગણશું. ઓકે ચલો, દાખલા નંબર આપણને આપ્યો છે 9. આસ્થા, આહના અને ત્રીજો ભાગીદાર કોણ છે? તો કે સોનું. આસ્થા, આહના અને સોનું 3 ભાગીદાર છે. કાંઈ વાંધો નહીં સાહેબ, અહીંયા હું ગણતરીમાં લખીશ આસ્થા, આહના અને સોનું. ચલો, જૂનું પ્રમાણ કેટલું છે? એક ભાગીદાર. જૂનું પ્રમાણ તો આપ્યું નથી. જૂનું પ્રમાણ ન આપ્યું હોય તો સાહેબ તો કે 1:1. હવે તો કે નવું પ્રમાણ ગોતવાનું. તમને કઈ મળે તો મને કહેજો રસ્તામાં. આ મળી ગયું, લે અત્યારે જ મળી ગયું. 4:3:3. ઓકે ચાલો, અહીંયા નવું પ્રમાણ લખી નાખીશ 4:3:3. સાહેબ નવું જૂનું બે આપ્યું હોય તો સૌપ્રથમ હું ગોતવાનો ત્યાગ. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ચલો સૌપ્રથમ આસ્થા. આસ્થાનો જૂનો ભાગ છે 1/2 માઇનસ 4/3 3 6 4 10. લસા લઈશું 20. 10 એકા 10, 4 દુ 8, 2/20. રેડી ને? 1/14 ક્યાંથી આવ્યા એ નો ખબર પડી. કા 1/10 આવે, કા 2/20 આવે. 1/10 આવે તોય સાચું. હો, 1/10 સાચું છે. પછી તો કે આહના. આહના 1/2 માઇનસ 3/10. 10 દુ 20, 10 એકા 10, 3 દુ 6, 4/20. તો એનો મતલબ એમ થયો કે આપણને ત્યાગનું પ્રમાણ મળી ગયું 2:4 બરાબર 1:2. દરેક દાખલાની નિયમ સેમ, નવું જૂનું અને ત્યાગ ગોતવાનું. પ્રવેશમાં દરેક દાખલામાં નવું જૂનું અને ત્યાગ ગોતી જ નાખવાનું. હો, હાલો હવે તો દાખલાની શરૂઆત કરી દે સાહેબ. તો કે હા સાહેબ, દાખલાની શરૂઆત કરી દો. સૌપ્રથમ નવું જૂનું અને ત્યાગ ગોતી નાખ્યો. હવે જેટલું વહેંચવાનું થતું એ બધું વેચી નાખીએ. અહીંયા હું ટીક કરતો જાઉં એટલે ખબર પડી જાય કે બીજો આવી ગયો છે. ચલો, મૂડી ખાતાની જમા બાજુ 76,000 48,000. તો લખી નાખીશું 76,000 48,000. આગળ લખી નાખીશ બાકી આગળ લાવ્યા. ચાલો, એના પછી તો કે એના પછી છે કામદાર વળતર ભંડોળ. હવાલો છે, જુઓ તો. હા સાહેબ છે, ચોથો હવાલો જો છે ને, ચોથો હવાલો. પેઢી પાસે કામદાર વળતર ભંડોળના 4800 રૂપિયા પડ્યા છે. એનો મતલબ એમ થયો કે પેઢી પાસે 4800 રૂપિયા છે. હું પેઢી છું, મારી પાસે 4800 રૂપિયા પડ્યા છે. કામદાર વળતરનો દાવો 32,000 મંજૂર થયો. એનો મતલબ એવો થયો કે મારી પાસે 4800 રૂપિયા છે, મારે દેવાના છે કેટલા? તો કે સાહેબ 3200 રૂપિયા. રેડી? તો મેં શું કર્યું? પાકીટમાંથી 4800 રૂપિયા કાઢ્યા. 4800 રૂપિયા કાઢી અને 3200 રૂપિયા આપી દીધા. તો હવે મારી પાસે કેટલા બચે? મારી પાસે હવે કેટલા બચે? 16,000. આ 1600 હું શું કરીશ? તો કે ભાગીદારો વચ્ચે વહેંચી દઈશ. 1600 શું કરીશ? ભાગીદારો વચ્ચે વહેંચી દઈશ. તો કે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ કામદાર વળતર અનામત ખાતે જૂનું પ્રમાણ એટલે 1:1 ના પ્રમાણમાં વેચો 1600 ને 800 ને 800. અહીંયા લખી નાખ 800 અને 800. સાહેબ દાવો લખવો પડશે ને? તો કે હા, દાવો એટલે દેવું. એ લખીશ કારીગર અકસ્માત વળતરનો દાવો.
3,200 રૂપિયા થઈ ગયું ભાઈ. રેડી ને? ઓકે, ચાલો એના પછી તો કે એના પછી હવે આગળ વધીએ તો રોકાણ વધઘટ ભંડોળ 1600 છે. ચાલો રોકાણનો હવાલો છે કે રોકાણ? હા સાહેબ છે. રોકાણો 19,200 માં આહના લઈ જશે. રોકાણો 19,200 માં આહના લઈ જશે. છઠ્ઠો નહીં, છઠ્ઠામાં રોકાણ પર વ્યાજ છે. એ વ્યાજ અને રોકાણ બે અલગ અલગ. ખાલી પાંચમો જવાલો. રોકાણ 19,200 માં આહના લઈ જશે. આહના રોકાણ લઈ જાય તો આહના લાભ લેનાર. આહના રોકાણ લઈ જાય તો આહના લાભ લેનાર. અને લાભ લેનારનું ખાતું તો કે ઉધાર. તો લખીશ આહનાના. ઓકે, આપણે ગણતરીમાં જ લખી નાખીએ કા. આહનાના મૂડી ખાતે ઉધાર. આહનાના મૂડી ખાતે ઉધાર. તે રોકાણ ખાતે જમા. તે રોકાણ ખાતે જમા. 19,200 19,200. રેડી? હવે નવા રોકાણ તો કે આપણી પાસે 0 સાહેબ. નવા રોકાણ નથી. પણ સાહેબ આહનાના મૂડી ખાતાની ઉધાર બાજુ શું લખીશ? રોકાણ ખાતે. આહનાના મૂડી ખાતાની ઉધાર બાજુ લખીશ રોકાણ ખાતે. આહનામાં કેટલા લખીશ? 19,200. હવે ધ્યાનથી સાંભળજો. ચાલો એટલાની અસર આપી દીધી. એટલાની અસર આપી દીધી. જો રોકાણ 19,200 માં આહના લઈ જશે એની અસર આપી દીધી. હવે સાહેબ તો કે રોકાણના પડ્યા હતા, સોરી રોકાણો છે કેટલાના? ક્યાં ગયું રોકાણો? આવ્યું. રોકાણો 20,000 ના છે. ધ્યાનથી સાંભળજો. હું પેઢી છું, મારી પાસે 20,000 ના રોકાણ પડ્યા છે. દ્રષ્ટિબેન ભાગીદાર છે. દ્રષ્ટિબેન 19,200 માં લઈ જાય તો પેઢીને ફાયદો કે નુકસાન? મારી પાસે 20,000 ના રોકાણો છે. દ્રષ્ટિબેન 19,200 માં લઈ જાય. 19,200 જ ને? હા. તો પેઢીને ફાયદો કે નુકસાન? તો કે સાહેબ નુકસાન. કેટલું નુકસાન ગયું? પેઢીને કિतना नुकसान हुआ पेढ़ी को? तो કે સાહેબ 800 રૂપિયા નુકસાન ગયું. કેટલું? 800 રૂપિયા. હવે પેઢીએ જોવાનું કે રોકાણ નામનું કઈ પડ્યું છે આપણી પાસે? તો કે હા સાહેબ રોકાણ નામનું પડ્યું છે. રોકાણ વધઘટ ભંડોળ. રેડી? કેટલા રૂપિયા? 1600 રૂપિયા. મારી પાસે 1600 રૂપિયા છે. 800 રૂપિયાની નુકસાની ગઈ એટલે હું 1600 રૂપિયા ગણીશ, એમાંથી 800 રૂપિયા આપી દઈશ. તો હવે મારી પાસે કેટલા પડ્યા છે? તો કે સાહેબ 800. ઈ ભાગીદારો વચ્ચે હું વેચી દઈશ. રેડી? તો લખીશ રોકાણ વધઘટ ભંડોળ. રોકાણ વધઘટ ભંડોળ ખાતે 800 છે એટલે 400 ને 400 આવશે. રેડી? 800 છે એટલે 400 ને 400 આવશે. ચાલો એના પછી કઈ વેચવાનું છે તો કે પ્રોવિડન્ટ ફંડ નહીં, ઘાલખાદ નહીં, લેણદાર નહીં, દેવી હુંડી નહીં. જો પાછી પાઘડી આવી. જૂની પાઘડી જૂના ભાગીદાર જૂનું પ્રમાણ. જૂની પાઘડી જૂના ભાગીદાર જૂનું પ્રમાણ. ચલો 8,400 ને વેચો. ઉધાર બાજુ લખીશ પાઘડી ખાતે. 8,400 એટલે 4,200 થશે ને? ઓકે, અહીં લખી નાખીશ 4,200. અહીં લખી નાખીશ 4,200 અને ડેશ. ચલો સાહેબ એના પછી જમીન મકાન જેટલું વેચે ને એટલું વેચવાનું છે. યંત્ર નહીં, રોકાણ તો વહી ગયા, દેવાદાર નહીં, સ્ટોક નહીં, રોકડની ઉધાર બાજુ 16,000. રોકડની ઉધાર બાજુ 16,000. અહીં લખી નાખીશ બાકી આગળ લાવ્યા. કેટલા? તો કે 16,000. ચાલો એના પછી તો કે એના પછી જો જાહેરાત ઝુંબેશ ખર્ચ આવ્યો. પાછો આવ્યો. ભાગીદારને વેચી દો 3200. જાહેરાત ઝુંબેશ ખર્ચ. જાહેરાત ઝુંબેશ ખર્ચ 3200 એટલે 16 દુ 32 થાય ને ભાઈ? હા, 1600 અને 1600. ચાલો એના પછી તો કે નફા નુકસાન ખાતું. આને પણ કહેવાય એકત્રિત ખોટ. એને શું કહેવાય? એકત્રિત ખોટ. આ બાજુ હોત તો જમા બાજુ વેચે, આ બાજુ છે એટલે ઉધાર બાજુ. સાહેબ તમે જ બીજા ચેપ્ટરમાં શીખવાડ્યું છે, સવાલમાં જે રકમ જે બાજુ હોય જવાબમાં એ રકમ એ જ બાજુ હોય.
એ તમે શીખવાડ્યું છે. હાલો એ પ્રમાણે નફા નુકસાન ખાતું 4000 છે તો મૂડી ખાતાની ઉધાર બાજુ લખીશ નફા નુકસાન ખાતું 2000 અને 2000 થઈ ગયું સાહેબ? તો કે હા 2000 અને 2000 રેડી. હવે સાહેબ તો કે હવે હવાલા આવે છે. હવે શું આવે છે? હવાલા. પરંતુ આ જે હવાલા આવે છે એ આપણે આવતીકાલે જોવાના છે. ઓકે, તો આવતીકાલે આ દાખલો આપણે પૂર્ણ કરશું પ્લસ એના પછીનો જે પણ દાખલો ચાલે કે હવે ઉતાવળ રાખીશું. હવે એટલું ધીમે ધીમે નહીં ચલાવવું. હવે હું લખીશ ઉતાવળ કે મોસ્ટ એક લેક્ચરમાં 2 દાખલા પૂરા થાય ને એટલે આપણે રાખશું. કેમ કે 45 મિનિટનો લેક્ચર હોય એટલે 45 ભાગ્યા 2 કરો તો કેટલા થાય? 22.5 જેવું થતું હશે ને? 22.5 જેવું. ઓકે, તો 20 થી 22 મિનિટમાં એક દાખલો પૂરો થાય એટલો હું પ્રયત્ન કરીશ. તો તમારે પણ બોર્ડની પરીક્ષામાં 22 થી 25 મિનિટમાં દાખલો પૂરો થાય એટલો જ પ્રયત્ન કરવાનો છે. તો જ આપણું પેપર પૂરું થશે, નકર પેપર પૂરું નહીં થાય. આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કર્યો છે. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે, નવા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.